હેલો એવરીવન. જીએસઈસીએલમાં જુનિયર એન્જિનિયરની વેકેન્સી આવેલી છે. તેનો આપણે એક્ઝામ પેટર્ન અને સિલેબસ જોઈશું. ટાયર 1નો સિલેબસ ચેન્જ થયો છે, તો તે પહેલાં જોઈએ. ટાયર 1માં ફર્સ્ટ રિઝનિંગ 15 માર્ક્સ, બીજું ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ 15 માર્ક્સ, ઇંગ્લિશ 20 માર્ક્સ. ઇંગ્લિશમાં ટોપિક આપેલા છે: યુઝિસ એન્ડ વોકેબ્યુલરી, સિનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ, વર્ડ સબસ્ટિટ્યુશન ઇન અ સેન્ટેન્સ, આઇડમ્સ, એરર સ્પોટિંગ, રાઇટ યુઝ ઓફ વર્ડ ઇન ધ સેન્ટેન્સ. ત્યારબાદ ચોથા નંબરનું ગુજરાતી લેંગ્વેજ એન્ડ જનરલ નોલેજ. ગુજરાતી લેંગ્વેજ 20 માર્ક્સ. તેમાં ટોપિક જોઈએ: રૂઢિપ્રયોગો, કહેવતનો અર્થ અને વાક્ય પ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધિ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દ, લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ. આ ટોપિક આપેલા છે જે કરવાના. ત્યારબાદ જનરલ નોલેજ 10 માર્ક્સનું. પહેલાં જે એક્ઝામ હતી જીએસઈસીએલની, તેમાં જનરલ નોલેજ નહોતું પૂછાતું, પણ આ વખતે ન્યૂ પેટર્ન આવી છે, જેમાં જનરલ નોલેજ પણ 10 માર્ક્સનું પૂછાવાનું છે. જનરલ નોલેજમાં આપણે જોઈએ: કરંટ અફેર્સ ઓફ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ, જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા, મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી, જનરલ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ઇકોનોમિક્સ. અને 5 નંબરનું છે કોમ્પ્યુટર નોલેજ, જે 20 માર્ક્સનું પૂછાવાનું છે. 0.25 નેગેટિવ માર્કિંગ છે અને પેપર ટાયર 1નું અંગ્રેજી અને ગુજરાતી બંને લેંગ્વેજમાં રહેવાનું છે. ત્યારબાદ જોઈએ ટાયર 2નો સિલેબસ, જે 100 માર્ક્સનું પૂછાવાનું છે. ટાયર 2માં ઇલેક્ટ્રિકલ માટે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, ઇલેક્ટ્રિક સર્કિટ્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, સિગ્નલ એન્ડ સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ મશીન્સ, પાવર સિસ્ટમ, કંટ્રોલ સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેઝરમેન્ટ, એનાલોગ એન્ડ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ પાવર સિસ્ટમ. આ બધા સબ્જેક્ટ છે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગવાળા બ્રાન્ચવાળાને પૂછાવાના છે. આમાં આપણને ડિટેલમાં સિલેબસ આપેલો નથી, તો સબ્જેક્ટ છે તેમાંથી આપણે ડીપમાં કવર કરવાનું રહેશે. જો તમારે આ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું છે, તેમાં કયા કયા સબ્જેક્ટ આપણે કવર કરવા જોઈએ, જેમ મેન આઈએમપી હોય, એક્ઝામ રિલેટેડ તમારે જોઈતું હોય તો કોમેન્ટ કરજો. તે પ્રમાણે તેમાં ડીપમાં ટોપિક લઈ આવીશ કે કયા સબ્જેક્ટમાં કયો ટોપિક વધારે પૂછાઈ શકે અને જે આપણે